મસ્ત પુલ છે, બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. અમે કદાચ એક દોઢ કલાકથી અહીંયા જ છીએ. પાણી બી બહુ જ મસ્ત છે, ચોખ્ખું પાણી છે, બહુ જ મોટો છે અને બહુ મજા આવે એવું છે. વચ્ચે વચ્ચે રાઇડ્સ બી છે, જો આ ટાઈપની સ્લાઇડિંગ છે. પછી તડકો ના લાગે એના માટે જો આ ટાઈપનું દેખાય છે યલો, ત્યાં તમારે બેસવું હોય તો બહુ જ મજા આવી ખરેખર. વેરી નાઇસ. અને મારા છોકરા તો બહાર તો નીકળતા માર બહાર કાઢ્યા છે. હવે લંચ ટાઈમ થવા આવ્યો છે એટલે હવે લંચ કરવા જઈશું. લંચમાં બી બતાવીશ તમને શું છે કેવું છે. હેલો બરોડા, આજે પહેલો બ્લોગ છે મારો, ફેમિલી બ્લોગ. આ તમે જોવો છો એનું રીઝન કે કેમ નથી હોતા. આ મારી ડોટર છે સાનવી. હાય બોલતો. અયાંશ હાય કે તો આજે અમે લોકો જઈએ છીએ વન ડે પિકનિકની બહુ સરસ જગ્યા પર. એટલે ત્યાં જઈને જોઈએ, આખું એક્સપ્લોર કરીએ કેવી જગ્યા છે, શું છે અને કેટલા પેકેજ છે. તો સીધા ત્યાં જ મળીશું. જો અમે ફાઇનલી પહોંચી ગયા છે. આ જગ્યા છે જે વન ડે પિકનિકની છે. બરોડાથી ખાલી 30 જ કિલોમીટર છે અને અંદર ગામડામાં અંદર રસ્તો છે, એકદમ નેચરની વચ્ચે તમને જવા મળશે. જો હું તમને બતાવું આખી જગ્યા કેવી છે કેવી નહીં. જો આ ટાઈપનું આ આખો રિસોર્ટ જ છે. આ બધું પાર્કિંગ છે, અહીંયા બધું પાર્કિંગ છે, ફૂલ છે પાર્કિંગ. આજે એટલી બધી સરસ ભીડ છે અને આપણો આખો સરસ એક્સપ્લોર કરીશું જગ્યા. તો આજે આપણે આવી ગયા છે કેમ્પ યુનિટી રિસોર્ટમાં. જુઓ બહુ જ બધા પેકેજ અવેલેબલ છે. નાઇટ સ્ટે માટે રૂમ પણ તમને અહીંયા અવેલેબલ છે અને એક્ટિવિટી પણ બહુ જ બધી છે. એ આપણે આખું એક્સપ્લોર કરીશું. તો હલો બરોડા, મારા પહેલાં ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે સૌથી પહેલાં જો આ ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આગળ પણ શોપિંગને લગતા અને ટ્રાવેલને લગતા આવા જોરદાર વ્લોગ્સ જોવા મળી જશે. કેમ્પ યુનિટી રિસોર્ટ બરોડાથી ખાલી 30 જ કિલોમીટરના અંતરે છે અને બહુ સરસ જગ્યા છે. ભાઈ આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. અમે થોડા લેટ થઈ ગયા હતા એટલે અમે એક જ બચ્યા છીએ નાસ્તામાં. તો ફટાફટ નાસ્તો કરી લઈએ, જોઈ લઈએ નાસ્તામાં શું છે. વાજો ઇડલી સંભાર છે નાસ્તામાં, પૌવા પણ છે અને ચા કોફી તો હોય જ. બહુ જ મોટું ગાર્ડન છે, તમે જોઈ રહ્યા છો એમ. નાસ્તાની જગ્યા પર બહુ જ મોટી હતી ને ગાર્ડન બી એટલું જ મોટું છે. જો આવી રીતે આખું ગ્રુપ આવ્યું છે. તમે તમારા ફેમિલીમાં ગ્રુપ સાથે આવતા હો તો બેસ્ટ જગ્યા છે. નાતના ફંક્શન રાખવા હોય તો એના માટે પણ બહુ સરસ જગ્યા છે. ખાસું મોટું છે એવું છે અને હજુ તો આપણે આખું એક્સપ્લોર કરીશું. આ જગ્યા બી બહુ જ મોટી છે અને બરોડાથી નજીક પણ બહુ જ છે. સુરત માટે કે બરોડા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા હોય તો એના માટે આ જગ્યા એક સારો ઓપ્શન છે રહેવા માટે પણ. જો આવી રીતે એ લોકો ઠેર ઠેર ગઝેબો બનાવ્યા છે. બેસવાની બહુ બધી સરસ જગ્યા બનાવી છે તે ગરમીમાં તમને હેરાન થવું નથી પડે એવું. કિડ્સ ઝોન્સ છે જ્યાં તમને બધી જાતના. હા, વ્હાઈટ સ્વાન ક્યાં છે? ચલો જઈએ, ચાલો જોઈએ. ચલો હા હા ભાઈ લાવો ભાઈ. રિસોર્ટ સારો છે, મોટો ભાઈ બહુ છે અને બહુ જ બધી એક્ટિવિટીઝ છે. એક સાથે આખું ગ્રુપ આવ્યું હોય તો આરામથી બધાને જ પહોંચી વળે એટલી બધી સરસ વ્યવસ્થા છે અહીંયા. જો આ ટાઈપની એક્ટિવિટીઝ છે બધી. જો આમાં છોકરા તો ગોઠવાઈ ગયા. ખાઓ હિચકા ખાઓ. હા, વ્હાઈટ સ્વાન બી છે ભાઈ અહીંયા. અમારે તો ભાઈ બહુ બધું છે અહીંયા. હિચકા ખા બેટા. આવ્યું અયાંશ ખાઓ. જો ભાઈ વ્હાઈટ સ્વાન છે જે છોકરાને બહુ જ ગમ્યા છે. આપણે જોઈ લઈએ વ્હાઈટ સ્વાનને, મળી લઈએ એકવાર, થોડું હાય હેલો કરીએ. હા આક્રમણ ના કરે. ઓકે. જો આ ટાઈપની આખી પ્રોપર્ટી મોટી છે. પેલું ઝૂલતો પુલ છે. આગળ રિક્ષા બી છે એક ફોટો પાડવા માટે. ફોટા પાડવાની જગ્યા બી બહુ બધી છે. બહુ જ એન્જોય થાય એવું છે અને આ બધી એક્ટિવિટીઝ તો છે જ. એડવેન્ચર એક્ટિવિટીઝ બધી બહુ જ છે અહીંયા.
જો આ છોકરા એટલી મજા કરી રહ્યા છે અહીંયા, અને સ્લાઇડ વાઇડ બધી મસ્ત મોટી મોટી મસ્ત છે. આ મિની વોટર પાર્ક જ છે એકચ્યુઅલી, પૂલ પ્લસ મિની વોટર પાર્ક એવું જ કહે છે લોકો. અને તમે વચ્ચે તડકાથી બચવા માટે બી બનાવ્યું છે, એ તમે તડકા નીચે ઊભા રહેવું હોય પાણીમાં તો બી તમારા પાસે ઓપ્શન છે અહીંયા. જો આ એમની એડવેન્ચર એક્ટિવિટી બી બહુ જ બધી છે, જે તમે જોઈ રહ્યા છો. બધા કરી રહ્યા છે. જમા છોકરો ગયો બરાબર છે. જો આ ટાઈપનું છે, ઘણું બધું છે અહીંયા. ઝીપલાઇન છે, શૂટિંગ છે, એવું બધું બી છે જે ચાર્જેબલ છે, અને ફ્રી એક્ટિવિટી બી બહુ જ બધી છે. જો આ ટાઈપની એક્ટિવિટી છે. જો હા મજા આવે, પણ મજા આવ્યું છે. જો આખું આવું છે સેટઅપ, અને આ પુલ આગળ જગ્યા બનાવી છે બેસવાની. વેરી નાઇસ, વેરી નાઇસ. વાવ, ગુડ ગુડ ગુડ, નાઇસ. વાવ, જો મસ્ત કરો. જાઓ તો બેટા, બહુ મસ્ત કહું છું. જાઓ જાઓ જાઓ, બહુ નાઇસ બેટા, બહુ મસ્ત કહું છું. જાઓ. ગુડ ગુડ ગુડ. ધ્યાનથી, હવે ધ્યાનથી. નાઇસ. વાવ, ગુડ ગુડ ગુડ. જાઓ, બહુ મસ્ત કહું છું બેટા, બહુ મસ્ત કહું છું. જા. છે એક્ટિવિટી, સેફટીના બી સાધનો છે. જો બહુ મોટી એક્ટિવિટી છે, મસ્ત છે બહુ જ. જો આખી આ ટાઈપનું છે, અને મારે માણસ શોધવાનો જ છે કે ભાઈ હવે કોણ છે જે મને પહેરાવશે સેફટી ગિયર. જો આ ટાઈપનું છે આખું. આ બધું છે નાના છોકરાઓનું છે, અને આ બધી મોટા માટે છે. 12 વર્ષથી ઉપરના બધા માટે આ બધી એક્ટિવિટીઝ છે, જે ખરેખર સારી છે. જો હા, આ ટાઈપનું છે આખું. લંચ ટાઈમની ભીડ છે. આવા 2 હોલ છે, એટલું બધું તમને એક સાથે માણસ જમી શકે. ટોમેટો સૂપ છે, સલાડ છે લંચમાં. લંચમાં સૂપ છે, સલાડ છે, ગુલાબજાંબુ છે, ભૂંગળા છે,
રોટલી છે, પૂરી પણ છે, બટાકાનું શાક, પંજાબી શાક, દાળ ફ્રાય, જીરા રાઈસ અને છાશ. આ બધું જ છે. ફૂલ લંચ છે આખું. જો 2 વાગ્યા છે, લંચ બંચ બધું પતી ગયું. 2 સવા 2 જેવું થયું છે. અને હવે અમે જઈએ સસલા રમાડવા. ભાઈ એમાં છોકરા રમાડવા સસલા તો હવે સસલા રમાડીશું આપણે. જો આ લોકો સસલા રમાડે છે. બહુ મસ્ત. અહીંયા તમને હંસ પેલું એ છે, શ્વાન છે, આવી રીતે સસલા વસલા છે. છોકરાને ફૂલ ટુ એન્જોયમેન્ટ માટે બધું જ છે અને ટાઈમ પાસ બી થઈ જાય એવું છે. એક્ટિવિટી ઘણી સારી છે. ખાસું બધું ટાઈમ થઈ શકે એવી છે. જગ્યા ડોમ બનાવ્યા છે એટલે શું છાણામાં બેસી શકાય આરામથી. કોઈ તમે કોન્ફરન્સ કરવી હોય તો તમને એસી રૂમ બી છે અને સ્ટે માટેની રૂમ બી છે. એ બી આપણે આગળ જોઈશું કેવો છે કેવો નહીં. જો આ લોકો એન્જોય કરે છે. જો આવી રીતે રૂમ આગળ બી તમને લોન મળે. આખા અસરમાં બહુ જ બધી જગ્યાએ હિંચકા બાંધ્યા છે અને બહુ મસ્ત જગ્યા છે. આ બધા રૂમ્સ છે. જો આપણે રૂમ્સ જોઈ લઈએ રૂમ કેવા છે. હાય શૂઝ બાર બેટા, શૂઝ બાર. જો બી નવા શૂઝ લીધા મેં છોકરીએ, લાઇટ વાળા છે. વાવ વાવ કુલ શૂઝ છે ને એકદમ. નવું બેડ તારું. વાવ જો રૂમ બી સરસ છે. જુઓ વાવ બહુ મસ્ત. બી બહુ સરસ છે. વોશરૂમ સાથેનો. હાય બેડ છે સરસ. મેં ખુરશી, ટેબલ, એક મોટું ટેબલ, બધી સુવિધાઓ વાળો જ છે અને ક્લીન છે. તમે જોઈ શકો છો. પ્રોપર્ટી આખી વેલ મેન્ટેન છે. એમની બહાર નીકળીને આ ટાઈપનું છે. લોન છે અને મેં હિંચકા મૂક્યા છે. આખા રિસોર્ટમાં બહુ જ મસ્ત ગ્રીનરી છે. ખરેખર સારી પ્રોપર્ટી છે. વેલ મેન્ટેન છે, ચોખ્ખી છે. હાઈટી છે. આ મરચાના ભજીયા છે, ગોટા છે, ચા કોફી હોય. આ સાંજની હાઈટીનું છે બધું.